હા આ તો હું ખાઈને આયા. કોઈ ને શાક ને રોટલી. બધી જિંદગીમાં કોઈ સારું બને આલ્યું તમને લે ડોશીએ તમારી. ભાઈ તમે ખો છો એટલું બરોબર તમારે નહી ખાવું એટલા જ દેખો છો ને તમે સારું ખો છો. એ તો રેગડા બટાકા ખાઈને આયા છીએ. આયુ છે બિયાય છે આજ તો બરોબર બીવરાઈએ. હા વાત સાચી તમારી. આપડા ગામમાં પેલો પેપડો છે ને એ ભૂત રહ મારું. અરે જબ્બર ભૂત છે ઈ તો. જબ્બર ઘણા લોકોને બીવરાયા હતા આપડા ગામના. એટલે ભાઈ તારી વાતો શોય ભૂત બૂત રેતું નહી તું બંધ થાજે હાલ હવે શાંતિથી રેજે. અલ્યા ભાઈ ઈકનથી જ ઘણો નહવાળેલો છે. એટલે ભાઈ તમે રવા દેજો બધું જોયું તમારું. અલ્યા ભાઈ હું ખુદ મારો અનુભવ છે. કે તમે બીવાણા હતા. હું બિયાણો નતો. તો હોભળો તમે હા હું ઈકન થઈને નીકળ્યો તો ને હા રાતના પોણી વાળીને હા તે એકણ ભૂત દેખાણું રહ્યું પછી તે 10 ફૂટ તો એની આગ જતી હતી. અને તમે તો બળી ફટ ગયા દઈને હોય એની આગમાં. હું શેજે એથી દોડ્યો કે હા તે પાછળ તાકે તો ભમકો થઈ ગયો ભૂપ દઈને. અરે મારો ઓળશ્યો શું રાતના આવી વાતો કરે મારે રાતે ઊંઘવાનું છે ગુદા નીકલો આ વળી શું આવું લઈને આવ્યો છે. બીજી વાત કરજો બરોબર નો બી છે પાછો. હજી લે હવે હું તો જઈને ઊંઘું. બેહો કે જો અરે ના ના મારે જ આવું છે મારે ઊંઘું. બેહો બેહો ના ના મારે ઊંઘું જ ભાઈ તમે તાર વાતો કરો આ હું ઊંઘું. મેં તાણે રાધા જઉં ઊંઘવા. ઊંઘું છે હું એ થાક્યો છું દાળ પોણી મેં વાળી થાક્યો છું આજ તો બરોબર નો. હારું હેડો હું એ હેડું. ઓને આવી વાતો કરી આજ મને રાતે ઊંઘ તો હું આ ગોદડું નહી હાસે. મને બીક તો જબ્બર લાગે છે. અને કાઠું ગમકાત છે તોય ઊંઘવા તો દી. હોય તો ઊંઘ ની જ આવે હોય મેળ નહી આવે છે બીક મજબૂત લાગે છે. હવે હું કરવું. મેળ પડ્યો રાજભા બાર ઊંઝા જીવન બાજુ ખાટલો લઈ જઈને જતો રહો. હેડો તાણ એજ કરવું પડશે બીજો કોઈ ઉપાય જ નહી આપડે બીવાય છીએ. કોઈ કઈ નહી કેતા ઘરમાંય જવાતું નહી. બબલું છે ને તમ ખાટલો લઈને આવી છે. મારું હજી બિયાનું લાગે હો આપડી હમણાં વાત તો કરી ને અસર તો અડી જ લાગે. એટલે હું જાગું છું ખબર નઈ હોય અરે મને બીકણ કે છે. એટલે મારે પેઢીમાં કોઈ નઈ બીવાતું ને અરે મને ભીખણ કે છે ને. ના બીવો તો તમે રાતના તો વાઘ એકલો જાય એટલે હાથ વાઘો ને તો મેં પાડ્યા છે. અરે ખાલી એકલો ઊંઝો એટલે બાજુ મુંજા એટલે આને ઊંઝો એમાં મને બીકણ કે છે. અને ઊંઘાઈ ગયો એમ સમજે એટલે ના ઊંઘું હું રાતના 12 વાગ્યા સુધી જાગું સમજે. ઊંઘવા દે શાંતિથી ઊંઘવા દે બોલતો ના પાવ. ઓમ પાહુ ફેરવા દે ઓમ તો નહી મેળવ અમથી આવશે ને તો વિવાય એમ. ઓમ ફરવા દે. તારે હું સપનું જોયું કોઈ બીજું હતું મને એમાં બિભરાય તો નહીં કોઈ. સપનું જ હતું મારે જવું તો પડશે જ જોઈ તો નઈ ગયું ને મને.
અને હું હેડ્યો તો છું પણ મારો હું તો બીવો છું અને અમારે અરે ઊંઘાઈ ગયો છે જાગે જોવા દે પેલા મને ખાટ્યું તો ઊંઘાઈ ગયું છે હવે ઘરમાં થઈને એટલે હા કોક હથિયાર તો લઈ જ જવું પડે ઘડિયા કહેતા ને કે મને લાગે છે બીક લેજો કોક લેતો છું મારા ઘરમાં દાંતીડું મને તો બૂઠું મળી એટલે ઈ દિવાળી હવે વાર નહીં કરી મને બીક તો લાગે જ છે પણ જાવું તો છે તારી મારું શું ગોધરામાંથી બહાર ના નીકળતું અને શું હેડ્યું છે અડધી રાતનું કેટલા વાગ્યા રે ટ્રેન તો વાગી ગયા છે શું હેડ્યું છે મને પાછળ પાછળ જવું પડશે એકલા નહીં જવું ભાઈને બોલાવતા હું અને પાછળ જવું ગગુબા જાગતા હે બીજું તો કોઈ નહીં જાગે ગગુબા એ ગગુબા ગગુબા હા વળી ઓય હું સાલા આધી રાતે ઊંઘવા જતો ને એટલે પેલું બગલું જાય છે શોખ હતા રાતનું બગલો વો વો જલ્દી હરજો શીખે શું નાહી જાય છે ગાડો કામ જલ્દી જલ્દી તાણી લાકડી છે અરે હાલ જ નીકળી હાલ જ લાકડી વાહ એકલું લાકડી ગયું આપણે બીવરાય હા એના શેર તો મારા પાસે ખાટલો લઈને આવતો રહ્યો ખરેખર હા અત્યારે ઉઠીને જ્યું કેટલે જલ્દી હેડો તા જલ્દી જલ્દી પેલું જાય લે બગલું જાય દેખી ના લઈને મારું ઉઠ્યું ને તો જાય છે ખબર નહીં પડે વાત સાચી છો શી બજ્યો લે જલ્દી જલ્દી કરજો પેલું જાય હા ઓ ફંતે જો જલ્દી જાની કોઈ નહીં આવે જલ્દી જવાની મારું શું તો રાતે શું બહાર ના નીકળે એટલો બીયા છે આપણે એટલો બીવરાય છે પછી કરો શું અડધી રાતનો મારું શું હેડ્યું છે આ તો બગલું એવું છે જ જબ્બર બી આ તો શું શું જાય છે આપણે જોઈએ વાત તો? આ તો પીસો છોડવો નહીં આખી રાત ડબ દેજો દેખી ના જાય ને મારું શું કે વાહ જોઈ ના જવું મારું પ્રભુ 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 રામ 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 કરી કોની હતું મારું હજી પેલું બગલું જો રાત સાત તો બોલતા ના શું જાય તમને આજે ખબર શું જાય છે મારું બગલું ગાય ગા જાય છો પેલું જાય બોલો પ્રભુ 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 ખબર પડે જલ્દી જલ્દી ઉઠાય પેલો દોન્યું ખાપટ છે પેલો ગગલું કાળી છે પેલો રાધા મુસાળો છે
લક્ષી શોખ જાતા હોય એવું જ લાગે છે. તું લાઈટ બંધ કરતી પેલો ભાઈ જાય લે ની બંધ પેલો ગગલો કાલે ચીજ જોતો તો થાય એ ગગલો જેવો છે જુઓ જોઈ ગયા છે મને કોઈ જોઈ ગયા છે. પેલા ઓમ દેખાય ને લાકડી ની પેલો જોઈ જ બગલું શું જાય તો ખબર નહીં પડે. જલ્દી પેલું કાલી જોઈ જાય ના ના કોઈ ઝાટકો નહીં હોય અને વાર અડતો નહીં પાછો વાંધો નહીં પેલા રાગી રાગી હેચી હું તો હેડી દીધી હે આત્માને ઓળખ્યા વિના રે હે લખસો રાશી નહીં રે મટે રે મજા આવી ગઈ કે મજા આવી છે સગે જોરો આમ વણી છો બોલતો સગે લા પેલા કુ જોઈ છે લા લા શું જોઈ છે બધા આપણા ગમના ડોહા શું જોઈ છે બે પોસે પોત જણા છે જો તો ખરી તમે પડતી રાત સીડે જવું પડશે લાગે છે હેડો આપણે ગમમાં નહીં આવવાનું ખબર નહીં ગમમાં આ કોક નવું નહોતું કરતા એવું લાગે છે તમારું કેવું એવું લાગે જ છે લાગે છે ને 100% એવું લાગે છે. પ્રભુ પ્રભુ કાકા પડ્યો ના ના ઓનો પૂછો કર્યા વગર રહેવું નહીં હો. ભગત હું કેવા છે દોડ મારા બેટા જો પાછી નહીં અડધી રાતના મારા બેટાને જોઈ ના પડો પાછો તારા ના, ના. પગ પાછો પેલો છે હા. પગ પેલો જોજો પાછો પગ જોજો સાત ઉપર છોડી જાવ બેટા આવરા યાર તો મને આવું સપનું તો આવ્યું છે તો મને આવામાં તો બીક લાગે છે કોઈ હે તો નહીં કે જોવા દેજી આજ તો પણ મારે તો પૈસા વાળું થવાનું એટલે મારે કોક તો લેવા જવું જ પડશે જો આવામાં હું પડી ગયો નહીં તો આ હું ગોચો નહીં ગયો લે આ તારી ના ના કાઢું છો પેલો કેવા મૂત્ર છે એટલે જાવ તો પણ આ પછી. શું થયું છે આ કેવું થયું છે એટલે તો મરવા નહીં જતું વાર્યું. એવું જ લાગે હો કામ તો શું હશે લે મરી જા થોડા હેડો થોડા ઉતાવળા હેડો પેલો મરી જા એટલે આજ તો બોલ કા હા કાકા લાગા લાગા જો મારા બેટા ચેવાન થઈ જાય જો તો ખરા હા કાકા જોજી વેટો ને એ મારા બેટા આમથી કા જાય અરે કાકા અને બોરમાં ઉખાવા આયા તારે અને આ કોસ હોય તો કાકા આપણે થઈ જાય હેજ ન કે હમણે આ ભગત હેડો એ પણ આ શું જોઈ છે આવા જંગલમાં જોઈને તો અરે કોક મોહમ્મદ જોઈ બધા લાગે છે એવું કોક મારા મોહમ્મદ ઓછારે જોઈને જંગલમાં જોઈ નહીં આવામાં મારા બેટા ખેતરમાં પોણી વાળવા નહીં જતા હરખી રીતે અડધી રાતના શું પડ્યા શીખર અડધી રાત ઓનો પીછો શું મારું બેટું બે હાથ ઉઠ્યા છે તમે નીકળો જ મારા બેટા પકડવા પડ્યો આ તો માર્યા જીવે ને મેલો યા મને વસ્તુ કોઈ ના ચડ્યું તો હું તો એકલો હોય આવી તો જોઉં છું પણ જાતે મરી જ આવ્યો કોઈ આવતે તો આવી ગયો જ પણ અલે આ ઓના હાથમાં હથિયાર છે એમ મરી જાય તો એના હાથમાં હથિયાર છે હારું મરવા જ ના જતું આટલી રાતના અલે મને છે મરી ને? જાય દાળમાં કોઈ કાળું લાગે છે મને એવું જ લાગે છે હો. જલ્દી 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 લે દોડ 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 હું ગગલો કાળી ઓમ કે હું દોડે ને કે તું જેવું દોડે જોઈ જેવું દોડે મારી છો કે ચડે કેવું હંતા તું જાય છે દોડ લે દોડ ભગત ભગત થાશી રહ્યા તો ઓના છેડી દોડામ દોડામ પણ આયા આ બેટા કેટલો આવા દોડે છે ભયંકર જંગલમાં શિખર શું શોધ જોઈ છે આ જોઈ બધા હે? જોજો કોટો બોટો ના બેટા જોજો પણ આ પાછા. બધા શું જોઈ છે આજ તો આપણે પેલા જેના રમત રમતા ને હા. એવા બીવરાવા છે ઓને, એવા તમે પેલા બીવરાવતા ને તમે બીવડાવું હું એરું જ કરવું સાહેબ હા હમે ઉભા છે બીવરાવું હું? સાઈડમાં હા? શેરડી દેખાડની આ તો એમ માં યાદ આપી જો હો હા? બેહાલ ઓય બેહાલ શું કરે છે જોઈએ આ બધા મારા બેટા જો પેલા બે ઓમ અંતણા છે હા. તો પેલો બે પેલો કોક ગોડ જ જો હે? એ કોક કરે છે નવું દેખાય તમે એ કોક કરે છે, કોક આવડે તો છે જ ઈ. પેલો કોગી જોહમું કરે લઈ રહ્યો શીખબર કાકા જો તો ખરા કોક કાળા દોડું દે જોવું પડશે ચૂપ બોલતા ને હવે કોઈ બોલે છે
કોને કીધું સપનું આવ્યું તું ખબર એવું હોય શોખ સપનું આવ્યું તું કોઈ દેખાતું નહીં કે શું આટલામાં હતું પણ કોઈ તો નહીં જોયો ભરે મારે ઉપર ચડવા દીધું એટલે હોય તો હું પડ્યો ને મને તો બીક લાગે છે તો ને કાઠું છે જો હતું પણ હોય તો આવું ઝાડું આ ઝાડું તો છે જ. બોલો છે લે હારું આવું તો આવું નતું તો સપનામ તો શું વાત હતી જબરી હતી લે હારું હોય શું છે પણ આમ હું દાંતેડું જ લઈને આવ્યો છું હા હોનાલી છે લઈ લે આ તો લાકડું જ છે ભાઈ કીધું તું એવું જ છે કમ્પ્લીટ ઉભો રે મને આ મિલ દે આ મિલ દે હું કુદ કેના એટલે રાધા આપણે રાહો એટલે મેળ પડી તા હળક જઈએ એટલે એકલો ગુડી લે હેલ્યા ખૂબ નેકડી હેલ્યા એકલો લઈ જા હે એટલે નેકડવા દીયો છો એટલે રાધા હેડો ને કે એકલો લઈને જતો રે આમ કે મુગાડી તો મને મારે સપનું આવ્યું તું ચાલી ને ખોદ છું હું એટલે રાધા હેડો હજુ કહું છું એટલે હા ખો એટલે અરે પેલો જોઈ જા હમ આ બધું પથરો એટલે કોઈ ના તો તમે હેડો કે ભૂત લાગે છે ને અવાજ છે નો એટલે અવાજ આવો પણ હવે તો મારે ખુદવું તો છે જ આજ તો માલા માલ થઈ ગયો. માટલો નહીં તો અમારે વડે કોક નવું કરી જાય રે હા કોક કરી જાય લાગે માલ હે જો આ કોલસા નહીં કોકે મશ્કરી કરી હોય એવું લાગે આ કોલસા થઈ ગયા છે ના 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 મશ્કરી કરી લાગે મારા બેટા અરે માલ તમારે આ થઈ ગયા પથરા જો કોલસા થઈ ગયા જે હોય ઘોચ કરે ઘેર અડધી રાતના કોઈને ઊંઘવા દેતા નહીં હા અરે ઓરે મારો વે કાઢે રે આ ગેલા તો આર્યો તો ઓરે મારો વે કાઢે કોકનું ઊંઘવા દે અડધી રાત તમે જે મોહે દોરા હતા આખું કુટુંબ તમે કરી શકો ભેગું એ ભગત અલ્યા મને રાતના સપનું આવ્યું તું ને મને ઓનું બતાવ્યું તું આ પાછા આયા મારા શેડી જોઈએ તો ખરા બધા છે મારા પેલા એમ કહો અમે તો આ તઈને આવતા ચીડચીડી આવે તમે છે મારા ધ્યાન છે આ ઘરમાંથી કદી બહાર ના નીકળતું ના એકલું નીકળી જીધું તમને લઈને કોણ આવ્યું ભાઈ પણ રાધા રાજભાઈ બોલાવો મને રાજભાઈ તમે જેમ શેડી દોડ્યા તો ના એટલે ચે બોગા કરે લે પેલા એમ કહો દોડ્યા જ જેમ નોન છે બધા ભેગા થઈને શું કરતા હતા? મરવા જતું તો આ તો એ ભત્રીજા હા કાકા આ તો કોણ બોલ્યા કરતા શેડી દોડ્યા હું ઊંઘ્યો તો બાજુમાં ઉઠીને હા અમુક ઈચ્છા ટૂંપો ના ખાઈ જાય એટલે હું તો છેડે આવ્યો તો હવે આ રાતનો છે જાતો નહીં તો તમે એ બિયાતો તો કીધું આટલી રાતના શું જાય છે કીધું આ તો આમ તો બિયાતું હોય છે હા તો કીધું રાતના શું જાય છે કીધું મરી ના જાય એટલા માટે અમે ત્યાં હતા બરોબર એટલા ગગુપાન બોલે તમે બી બોલ્યા કરતા જેમ શેડી જતા હતા એટલે આ તો લપાતા જતો એટલે અમે ચીડચીડી હેડ્યા તો ખબર નહીં પડતી તમારે એનું આમ ઉભા રાખીને પૂછાય તો ખરે હું દોડ દોડ કરો શેડી શેડી બે બે આ દોડતા એવા છે અમે ચીડચીડી હેડ્યા હું જોઈ રહ્યો શેડી લપાતા લપાતા આવતા તમે બધા પણ આ તો ચો લપાતા પેલે તો એ લપોય તમારે એમ પૂછાય જ ખરી ભાઈ હું છે એમ દોડ દોડ કરો તમે પણ નથી ઉભા રહી તો તાણી હું કહું કે અને હું અનેક વાર ગીતામાં ગાલ્યું છે
કાકલા જોઈ લેજો પેલા તો મને મને એ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, એ ઉભા રહો તમે. શાંતિ શાંતિ કોઈ નહીં લે કાકલા મારા પૈણમાં ભેદ પડી ગયો જોજે જોજે ઉભા રહેજો. પેલા ખઉંડિયા ખાય જપી ભગત આ બધું હોનું હતું પણ થઈ ગયું બગસરું જુઓ થઈ આ ગયું લાકડું થઈ ગયું પણ એ તે ખાપર જોઈને કોકને કહેવું પડે કીધું હા તાર એને એકલા લેવું તું, લે. એટલે આ તમે ઊંઘાઈ ગયા એટલે હું આવી લેવા તો લઈ લો કે લઈ રોકે આ તો એનો મતલબ એવું છે હું ઈકન તું બીજા તું તે બાજુમાં આવીને ઊભી તું મેં જોયું જ તા ને લે લે કેવું કાકા કાક મમ્મી લેવા લે 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 ભગત તમે સંતવાણી બોલો શિવ બોલો પણ આ તો કોઈના કોમમાં ના આવ્યું અને આ તમારા વડીલને એક જણાને ભાઈને કે કાકાને કોકને કીધું હોત ને હંગાથે આયા હોત ને તો એ હમુર હોત હે અને જો આ માલ હતો અને માટી થઈ ગઈ માલની માટી થઈ ગઈ એ કાકા આખું કુટુંબ સુખી થઈ જાય તારે આવું બને છે પાછું અને આ તો બને છે હે? લઈને આવ્યો ને આ બાજુમાં તો ઊંધ્યા હતા લઈને ના આવે તમારે હારે હારે સીધા ઉભા રાખવા મને તો તાર કેવું પડે એટલે પેલા આયરા હમણાં મને કીધું તમે બીવો છો એટલે તમારા હાથે તમે બીવાતા લઈ પણ ગયો એક દાડો બીવા કીધા કોઈ ફરી ના મળત પણ બે જણો ઘર તો સુધરત કે આખી જિંદગી છોકરાની બધી આખી પેઢી તરી જોત આખી પેઢી આપણે છોકરોને ના જોવું પડે આખું માટલું હોનાનું ખોયું આવું કદાચ આવી બીના બને ને તો વહે આપણો ભાઈ કે તો છોકરાને લઈને આપવું ના હોય તો એકલા ના જાવું. એકલા ખાવું તું એટલે એ તો બધું બરોબર છે અમે કાચી બોલશી અમે હવે હું કેવું અમે ઘેર જઈને કાચી મોહનમ તું હાલ હોય હુંનું ગજ કી લેજે કાકા લે તો બના તું ખબેલા પડે લે તું કોલસા લે લઈ લે લાય, લે લાય, એ લે, મારા જીના ઘેર લઈ લઈ જા, જા, લે. લાય. મારા બેટા આ તું માર લે લે લઈ લે આ લાવજે કરી તો મને તો 1 લાખ છોટા રાતને ઊંઘવા લઈ જતો તમારે લેવું એટલા એના કિસ્મતમાં હતું અને તમે ના લેવા દીધું લાકડી માથામાં થોડી માથું પડી નાખી ના મને કીધું હોત તો હમણાં બધા ભેગું થઈને ના મારી નકરા દોડા મારી નકરા ઉભરો તમે ઉભરો. દે તું આ ખા લે આ છોકરાને તમે બગાડો સાવ કે લેજે કાકા, છોકરા સામે લેજો. જોવો આમ. ઓના કિસ્મતમાં હતું ને તમે ના લેવા દીધું તો પેલા ભેગા થઈ. તારે પહેણવા છે મારું કોઈ નહીં થાય યાર આપણા ગંદા ખબર પડતી છે ને મારા બેટા નીકળી જતો લપે લપે તો આપણે આ ભજનમ જતા ખબર છે ભજનમ જાય બાજુ ગામના પેલા આયા હતા ઓવે એ સત્સંગ એવો કરતા હતા ને એ સાદર વાળા રે ને એવાના જ ગામમાં બે જણા એક જણા ચડ્યું હતું બે જણા વહે ગયા હતા ભલે છેટા ઉભા રહે મળ્યું તું મળ્યું તું કેટલું બધું હતું માટલું હું બાજુમાં તો તને ખબર આપણે ના બે હોય. જણા લઈને પેલા જૂના વખતના સરું નહીં આવતા સરું અને આખો સરું મળ્યો હતો શરૂ આવડા મોટા મોટા અરે એ બે જણાથી ઉપડતો નતો આ એ તે આવડો મોટો હતો હું ગાંઠતો તો આ તમે બધા આ શેરી તો આયા હતા માટલું હતું. એટલે આવડું થઈ ગયું ને કે હું ખોટતો તાણ આવડું બધું હતું એવું દેખાતું હતું હા લઈ રહ્યો કે તો હું હું વાત કર જો હેડો હવે આ અડધી રાતના આવી રીતના કર્યા વગર હેડો હવે ની પથારીઓ ઉભાડો હેડો ઘેર હેડો એટલે શુદ્રો હજુ હુજી પણ આ જો તો ખરી આ માયા બેટા યા લેડો કોઈ નહીં હજુ તો વેણા તો હેડો હેડો હવે તો હવે ઊંઘે એવું જ રાખ્યું હવે ઊંઘવા દે. હેડો દે. ભગત એ ભગત હા, બોલો. હમણાં તમને જાણવા મળ્યું કે મળ્યું મળ્યું ને જાણવા કે પેલા ભગત વાણી કાઢા હતા 100% આખી પેઢી તરી જોત હોય હા, ભાઈઓએ આ ભાગલા બધા પાડીને મૂર્ખા લેવું છે. ભાઈઓએ ભાગલા પાડીને લેવું સારું પેલો પણ ખાપટ ખરો ને પેલો એમ- હોબળો પેલો ખાપટ ખરો ને એને એના કાકાને કીધું હોત ને બાજુ ઊંઝાતા કે છે ઊંઝાતા એવી વાતો કરતા હતા તો જગાડ્યો હોત ને અને તો આખી એને આ જીવનમાં જોવું ના પડે એનો છોકરા નહીં છોકરા પેલા ની અગમવાણી ગાઈ હતી કે 100% ગાય છે. કે ભાઈઓ ભાઈઓ ભાઈના નહીં રે ભાઈ ના ને બરોબર આ લાલચમાં હા